સાબુદાણાની ખીર બનાવી છે, સાથે રોટલી છે જમવામાં. બીડું આપણે ઉતરવાનું કે આમાં કાજુ આપણે ઓલું હેલો મિત્રો, જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, ફેમિલી અને લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારું સ્વાગત છે. બરાબર, આપણી નવી ચેનલ ખોલી નાખી છે અને હવે જોઈએ છે કે અત્યારે 1 સબસ્ક્રાઈબર આપણો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયો છે. તો મિત્રો, અત્યારે અમે બપોરે જમતા હતા, તો અત્યારે અમારે દેશી જમવાનું કેવું હોય છે ને એ તમને એકવાર દેખાડી દઉં. તો મિત્રો, હાવ સાદું અને સિમ્પલ જમવાનું કેને કહેવાય છે એ તમને વિસ્તૃત બતાડશે મારા મમ્મી શ્રી હીરુબેન. તો તમે દેશી જમવાનું બનાવો છો, વાત સાચી છે? તો એમાં એવું છે, સાચી વાત છે કે નહીં? હા કે ના ઈ કયો. સાબુદાણાની ખીર બનાવી છે, સાથે રોટલી છે જમવામાં. ખીર ભેગી ઘરમાં હાથનું ખારું ખારું મજા આવે એટલે ખરમેનનું હાથનું છે. અને અત્યારે મોડું થઈ ગયું એટલે થોડું સાદું ભોજન બનાવી નાખ્યું. હાવ સાદું ભોજન બનાવ્યું છે મિત્રો. આપણે ખીર કેવી ખીર, ઓલું શું કહેવાય, સાબુદાણાનો આપણે શું કહેવાય, દૂધ પાક કહે ને, દૂધ પાક. આ દૂધ પાક જેવું જ છે કંઈક. બરાબર, આ જોઈ લો. અને સાથે સાથે આપણે રોટલી પણ છે અને ગરમરનું આથણું છે. ગરમરનું આથણું ખાવાથી આપણે જો એક તો આમાં છે ને, જવું મિત્રો, આમાં ખાંડ હોય છે અને સાબુદાણા હોય છે. બરાબર, ને સાથે સાથે કાજુ બદામ અને દ્રાક્ષનો અને અંજીરનો ભૂકો પણ નાખેલો છે. અને અમારા આ છે બેનશ્રી, કડવી બેનના બેનશ્રી, અમારા મોટી બેન. ને મિત્રો હે ને, મિત્રો એવડી ટોપડી ભરીને આપણે બનાવ્યો હતો. આપણે આ દૂધ પાક આખી ટોપડી ભરેલ હતી, અટાણે એટલી ટોપડી રહી છે. બરાબર, અને હું મિત્રો વિડીયોમાં રહ્યો ને ત્યાં ખાવાનું અર્થે પહોંચી ગયું છે. તો આને કઈ રીતના ખવાય મિત્રો એ હું તમને વિસ્તારપૂર્વક બતાવું. મિત્રો, તો સૌ પ્રથમ જો છે ને, આપણે થાળી ઉપર માખીઓ બેઠી હોય ને એને ઉડાડી નાખવાની. પછી એક બટકું આમ ભાંગવાનું. એક બટકું ભંગાઈ ગયા પછી આપણે આને આમાં નાખવાનું અને ત્યારબાદ આપણે આને ડીપ કરવાનું આમ, અને પછી આપણે આમ ખાવાનું રહેશે ફૂંક મારીને. કેમ કે ધકતું હોય ને, ધકતું હોય ને બટકું, જીભમાં ફળફળા પડી જાય છે અને તમે ઠંડુ ગરમ ખાવ ને તો જીભમાં ત્રમત્રમાટી બોલવા માંડે છે. અને ત્યારબાદ આપણે આ ચમચી ભરી અને મોઢામાં મૂકવાની રહેશે. એક નંબર મજા આવે છે મિત્રો. સાબુદાણા ગજરીના ભીંડિયામાં સડતા નથી, કેમ કે લહેરી જાય છે દાંતની સાબુદાણા છે, કાજુ બદામ છે, દ્રાક્ષ અંજીર છે અને સાથે સાથે થોડા પિસ્તા પણ નાખેલા છે. તમે જોઈ શકો છો. આનો તમને બીડો આપણે ઉતરવાનું કે આમાં કાજુ આપણે ઓલું શું કહેવાય, આપણે પિસ્તા નાખ્યા લીલું લીલું આપણે થોડોક લાગે છે. ને અમારા બેન શ્રી અત્યારે ખીજાય છે. શું કામે ખબર છે મિત્રો? કેમ કે એને એમ લાગે છે કે કાલ સવારે અમારે ક્યાંક માગા લઈને જવા છે અમારા છોકરાઓના, એટલે એને શરમ આવે છે, એટલે એ વિડીયોમાં નથી આવતા. તો મિત્રો, આજના વિડીયો માટે ચાલો એટલું જ રાખીએ. તો વિડીયોને લાઈક કરો અને અમારું જમવાનું કેવું લાગ્યું છે એકવાર કમેન્ટ કરી નાખો. ચાલો આવજો, ટાટા, બાય બાય.